શ્રી વિશ્વકર્મા મંદિરમાં નિષ્ઠાપૂર્વક સેવા આપતા ભરતભાઈ જીંજુવાડિયા સમાજ માટે સમર્પિત જીવન। અમદાવાદ શહેરના ગીતા મંદિર રોડ પર આવેલ શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ દ્વારા સંચાલિત શ્રી વિશ્વકર્મા મંદિર સમાજના ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે। આ મંદિરમાં છેલ્લા 4 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા ભરતભાઈ હિંમતભાઈ જીંજુવાડિયા સમાજમાં સેવા અને સમર્પણનું સુંદર ઉદાહરણ બની રહ્યા છે। 58 વર્ષીય ભરતભાઈ જીંજુવાડિયાનું મૂળ વતન અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે। પોતાના જીવનના શરૂઆતના સમયમાં તેઓ ફર્નિચર કામ સાથે જોડાયેલા હતા અને મહેનતપૂર્વક પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ સમય જતાં સમાજ અને ધર્મ પ્રત્યેની લાગણીને કારણે તેઓએ સેવા કાર્ય તરફ પોતાનું જીવન સમર્પિત કર્યું। હાલ તેઓ અમદાવાદના ગીતા મંદિર રોડ પર આવેલ શ્રી વિશ્વકર્મા મંદિરમાં સેવા આપી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી તેઓ મંદિરની વિવિધ પ્રવૃત્તિઓમાં સતત ખડેપગે સેવા આપી રહ્યા છે। મંદિરના રોજિંદા કામકાજથી લઈને વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે। મંદિરની સફાઈ વ્યવસ્થા, આવનારા મહેમાનોનું સ્વાગત અને કાર્યક્રમોની તૈયારી જેવી અનેક જવાબદારીઓ તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે। શ્રી વિશ્વકર્મા મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ સમાજ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે, જ્યાં સમાજના લોકો માટે રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે। સમાજના વિવિધ વિસ્તારોમાંથી આવતા મહેમાનો માટે અહીં વ્યવસ્થા કરવામાં આવે છે। આવા પ્રસંગોમાં ભરતભાઈ હંમેશા હસતા ચહેરે મહેમાનોનું સ્વાગત કરે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં સહયોગ આપે છે। તેમના આ સ્વભાવને કારણે સમાજના લોકોમાં તેઓ ખૂબ લોકપ્રિય બન્યા છે। મંદિર અને સમાજવાડીમાં થતા નાના મોટા તમામ કાર્યોમાં તેઓ સક્રિય રીતે ભાગ લે છે। કોઈપણ કાર્યક્રમ હોય કે સેવા પ્રવૃત્તિ, ભરતભાઈ હંમેશા આગળ રહીને સહયોગ આપે છે। સમાજના ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક પ્રસંગોમાં તેમની હાજરી અને સેવા હંમેશા જોવા મળે છે। સામાજિક સેવા સાથે સાથે ભરતભાઈને સંગીતનો પણ ખૂબ શોખ છે। સમય મળતા તેઓ સંગીતમાં રસ લે છે અને આ શોખ તેમના જીવનમાં આનંદ અને ઉત્સાહ ઉમેરે છે। સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ તેમની વ્યક્તિત્વને વધુ સુંદર બનાવે છે। મંદિરના ટ્રસ્ટી તેમજ તમામ કારોબારી સભ્યોમાં પણ ભરતભાઈ ખૂબ પ્રિય છે। તેમની નિષ્ઠા, મહેનત અને સેવા ભાવનાને કારણે તેઓ દરેકના ચહિતા બની ગયા છે। સમાજના અગ્રણીઓ પણ તેમના સેવા કાર્યની પ્રશંસા કરે છે। આજના સમયમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થમાં વ્યસ્ત હોય છે, ત્યાં ભરતભાઈ જીંજુવાડિયા જેવા સેવાભાવી વ્યક્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। પોતાના જીવનનો મોટો ભાગ સમાજ સેવા અને ધાર્મિક કાર્ય માટે સમર્પિત કરવો એ ખરેખર પ્રશંસનીય બાબત છે। સમાજમાં આવા સેવાભાવી લોકોના કારણે જ સંસ્થાઓ મજબૂત બને છે અને સમાજમાં એકતા તથા સેવા ભાવનાનું જતન થાય છે। ભરતભાઈ જીંજુવાડિયાની સેવા ભાવના અને સમર્પણ ભાવિ પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહે તેવી સૌની શુભેચ્છા છે। આપનું નામ? ભરતભાઈ મિત્રી જીંજુવાડિયા। ક્યાંના છો તમે? ધારી અમરેલી, સૌરાષ્ટ્રના વતન? સૌરાષ્ટ્રના વતન। અહીંયા છેલ્લા મંદિરમાં કેટલો ટાઈમથી કામ કરો છો તમે? 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી સેવા આપો છો? હા, 3 વર્ષ સેવા આપું છું। બરાબર। શું કામ કરો છો તમે? આપણે મંદિરની સેવા કરીએ છીએ, કુટીઓ મૂકીએ, પછી મંદિરનો પતન હોય, વાસણ મૂકીએ, દીઠો કાઢીએ, દીઠો પછી અંદર મૂકીએ, મંદિર આખી સેવા કરું છું। બરાબર। મંદિરમાં આવે એ બધાની મુલાકાત કરો છો તમે? હા, મંદિર મોડતા આપું છું, ગેસ આવે તો પાણી આપું છું, પાર્ટી આવે તો બધી સેવા આપું છું। અહીંયા તહેવારોમાં તમે હો છો? તહેવારમાં તો ખાલી મંદિરની સેવા આપું છું, પતન હોય અમે હાથું તો બધું। તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારી ભત્રી હતી, પછી પથરીથી એની વહુ છે, પછી 5 જણા અમે આવીએ છીએ। કેવી મજા આવે છે? બધા સારી મજા આવે છે। મજા આવે, સારી મજા આવે છે? હા। એમ? પછી તમારે રહેવાનું ને જમવાનું નહીં કેવી રીતે? જમવાનું તો ઘેર હોય છે અમારે, મારી વહુ માં બનાવે ને, દીપાડી બનાવે। જમવાનું ઘરેથી લઈ લો છો? હા। બરાબર। ખાલી અહીંયા સેવા કરવા માટે જાઓ? સેવા માટે આવું છું। મહિનામાં કેટલા દિવસ આવો છો? મહિનામાં તો 5 થાય, મહિનો બી થાય એવું। આખો મહિનો અહીંયા જ? આખો મહિનો આવું છું। બરાબર। કામમાં શું શું કરવાનું? કામમાં તો ખાલી આપણે મંદિરની સેવા કરવાની, કોઈ બી પતન આપણે આંચળીએ તો કોઈ બી પાર્ટી કે આ કુટીઓ મૂકી દો, તે બને કપડું બાંધી દઈએ છે, ટાઈમે બધું સેવા આપીએ છીએ આપણે। કોઈ ઓફિસનું કંઈ કામ હોય, ચા પાણી હોય, ચા પાણી આપીએ છીએ। બીજું અહીંયાના ટ્રસ્ટીઓને તમારું કેવું માન રાખે છે? માન વાદે તારું આપે છે। કારોબારી સભ્યો છે, ટ્રસ્ટીઓ છે, એ બધી સેવા તાળી આપે। કોઈ બી પતન હોય કે ભલે ભાઈ આ સેવા આપો, આપણે સેવા આપીએ છીએ। ગાડલા ગોડલા ઊંઘ ચા પડીએ છીએ, ઊંઘ આપ્યા હોય તો ઊંઘની સેવા આપીએ, ગાડલા ગોડલા હોય સેવા આપીએ, ફૂલ સેવા આપીએ। લખ્યો ભણેલા કેટલું છો તમે? અમે 9 ભણ્યા છે। 9 ભણ્યા છો? અહીંયા લખવાનું કઈ કામ કરો છો તમે? ને લખવાનું કામ પાતું નથી, થોડું આવડે, લખતા થોડું આવડે।
વાહ, સરસ. આપનું નામ? મકવાણા દિનેશભાઈ ખનાભાઈ. બરાબર. શું કરો છો મંદિરમાં તમે? સિક્યોરિટીની ફરજ બજાવું છું. તમારી સાથે જે ભરતભાઈ ચુવાડિયા છે એ અહીંયા વાડીની અંદર બહુ સરસ કામ કરે છે. કોઈ પણ કામ બતાવો, કદી કોઈ દિવસ એ ના પાડે. કંઈ પણ કામ બતાવો, સાફ સફાઈ, ઉપરના હોલ બોલ, આ તે બધું સારું કામ કરે છે. સ્વભાવના એકદમ નોર્મલ અને વ્યવસ્થિત માણસ છે. અને બીજું કે એમને શાંતિથી જોઈએ, કોઈ દારો બખાડો ના જોઈએ, બસ. અને વ્યવસ્થિત રીતે અમારી જોડે સભ્યતાથી વાત કરે છે.